દૂધમાં ફક્ત આની 1 ચમચી અને બજારમાંથી આ ચીઝ ખરીદવાના પૈસા બચી જશે, પણ જો ક્વોન્ટિટી વધારે થઈ ગઈ તો બધી મહેનત ખરાબ થઈ શકે છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને દૂધમાંથી એક એવી વસ્તુ બનાવવાની બતાવીશ જે બજારમાંથી લેવાની જરૂર જ નહીં પડે, અને સૌથી ખાસ આ સોફ્ટ બનશે અને હાર્ડ નહીં થાય. અને આજે હું તમને ફક્ત પનીર બનાવતા જ નહીં પણ સાથે 4 એવી ખાસ ટિપ્સ જણાવીશ જેથી તમારું પનીર એકદમ સોફ્ટ અને સ્પોન્જી બનશે, ના હાર્ડ બનશે ના ક્રમ્બલ થશે. આ 4માંથી એક પણ જો ભૂલ તમે કરશો તો તમારું જે પનીરનું ટેક્સચર છે એ ખરાબ થઈ શકે છે, એટલે વિડીયોને એન્ડ સુધી જોજો. સૌથી પહેલાં અહીંયા મેં 1 લીટરથી થોડું ઓછું દૂધ લીધું છે, એટલે આ 700થી 800 ગ્રામ જેટલું દૂધ હશે. એને આપણે ગેસ ઉપર મૂકી દેવાનું છે અને ત્યારબાદ અહીંયા આપણે એક જે પાણી છે એ બનાવી લઈએ. એના માટે અહીંયા મેં જે સફેદ વિનેગર આવે એ લીધું છે. તો 2 ઢાંકણ આપણે વિનેગર લેવાનું છે, સાથે જ એટલું જ આપણે એની અંદર પાણી ઉમેરવાનું છે. તો હંમેશા જ્યારે પણ તમે દૂધની અંદર વિનેગર અથવા લીંબુ ઉમેરતા હોય તો ડાયરેક્ટ એને નહીં ઉમેરવાનું. હંમેશા આ રીતે પાણીની અંદર મિક્સ કરીને જ ઉમેરવાનું, તો જ જે આપણું પનીર છે એકદમ સારું બને છે. ત્યારબાદ અહીંયા ગેસને ચાલુ કરી લીધો છે અને દૂધને આપણે થોડું ગરમ કરી લેવાનું છે. દૂધ આપણું ગરમ થવા લાગે એટલે એની અંદર આપણે જે આ લિક્વિડ બનાવીને રાખ્યું હતું પાણી અને વિનેગરનું એ ઉમેરી દઈશું. તો અહીંયા એક સાથે નથી ઉમેરવાનું, થોડું થોડું ઉમેરતું જવાનું છે. સૌથી પહેલી મિસ્ટેક જે ઘણા લોકો કરે છે કે દૂધ જ્યારે ઉકળતું હોય એકદમ ત્યારે જ એની અંદર વિનેગર અથવા લીંબુ ઉમેરી દે છે, જેના લીધે શું થાય કે જે પનીર છે એકદમ રબર જેવું અને હાર્ડ બને છે. તો આ વસ્તુ તમારે નથી કરવાની, આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. બીજી વસ્તુ કે જ્યારે પણ એવું લાગે કે આ રીતના પનીર છે એ બની ગયું છે, ત્યારબાદ એની અંદર વિનેગર નથી ઉમેરવાનું. વધારે તમે વિનેગર ઉમેરો તો પનીર છે એ એસિડિક બની જાય છે. એટલા માટે જો આ રીતના ઉપર તમને આ રીતનું લીલા રંગ જેવું પાણી દેખાવા લાગે એટલે આપણે ગેસને બંધ કરી દઈશું અને ત્યારબાદ વિનેગર નથી ઉમેરવાનું. હવે શું કરવાનું છે, એક તપેલી લઈ લીધી છે, એની ઉપર આપણે કોઈ પણ આવું કાણાવાળું વાસણ એક મૂકી દેવાનું, કોઈ પણ છલની હોય તમે એ લઈ શકો છો. ત્યારબાદ એના ઉપર આપણે એક આછું કપડું લઈ લેવાનું છે અને એને આ રીતના આપણે મૂકી દેવાનું છે. ત્યારબાદ આપણે તરત જ જે વિનેગર અને જે પાણી છે એને આપણે અલગ કરવાનું છે. એટલા માટે આપણે જે તપેલીની અંદર છે એને આપણે આ રીતના કાઢી લઈશું અને સૌથી પહેલાં જે પાણી છે એને કાઢવાનું છે. તો અહીંયા એવું લાગે કે તપેલીની અંદર પાણી છે એ વધારે ભરાઈ ગયું છે, તો સૌથી પહેલાં આપણે એ પાણીને કોઈ બીજા વાસણમાં લઈ લઈશું. આ પાણી પણ ખૂબ જ ઉપયોગી હોય છે. આનાથી જો તમે કોઈ પણ લોટ વગેરે બાંધો તો રોટલી પણ એકદમ સોફ્ટ બને છે અને જો પરાઠા બનાવો તો એ પણ સોફ્ટ બને છે. જ્યારે આપણે માર્કેટની અંદરથી પનીર ખરીદીને લાવીએ ત્યારે શું થાય કે ઘણી વખત મિલાવટી પનીર આવી જાય છે, જેને ખાઈને આપણી તબિયત પણ ખરાબ થાય છે અને હજારો રૂપિયા આપણે હોસ્પિટલમાં ખર્ચ કરતા હોઈએ છીએ. પરંતુ જો તમે અમુક વાતોનું ધ્યાન રાખી અને પનીર બનાવો તો ઘરે એકદમ સોફ્ટ અને માર્કેટ જેવું પનીર બની અને તૈયાર થાય છે, સાથે આપણા હજારો રૂપિયા ખર્ચ થવાથી પણ બચી જાય છે. તો જો આ પાણીને હવે આપણે કોઈ બીજા વાસણની અંદર કાઢી લઈશું અને ફરીથી જેટલું પણ પનીર બચ્યું છે એને આપણે ગાળી લેવાનું છે. પાણીની અંદર જ આપણે રહેવા દઈએ તો શું થાય કે એ પાણી ગરમ હોય, જેના કારણે કુકિંગ પ્રોસેસ બંધ નથી થતી અને જે આપણું પનીર છે એ હાર્ડ થઈ જાય છે. એટલા માટે મેં એ પાણીને કાઢી લીધું છે. બાકીનું જે બચેલું પાણી છે એને પણ આપણે કાઢી લઈશું અને પનીરને પણ આપણે અહીંયા કાઢી લીધું છે. ત્રીજી વસ્તુ જે તમારે ધ્યાન રાખવાની છે કે જે દૂધ છે એ ફાટી જાય એટલે આપણે એને આ રીતના ગળી લીધા બાદ એની અંદર તરત જ ઠંડુ પાણી ઉમેરી દેવાનું છે. માટલાનું અથવા તો ફ્રીજનું કોઈ પણ પાણી તમે લઈ શકો છો, જેથી જે કુકિંગ પ્રક્રિયા છે એ બંધ થઈ જશે અને પનીર છે એકદમ સોફ્ટ બનશે અને લાંબા સમય સુધી સારું રહેશે. તો 1 ગ્લાસ જેવું મેં પાણી ઉમેરી દીધું છે, જેના લીધે વિનેગરની જે ખટાશ હશે એ પણ સારી રીતના નીકળી જશે. તો જો આ રીતના હવે શું કરવાનું છે, આપણે આ રીતે પ્રેસ કરી લેવાનું છે. હવે ઘણા લોકો છે ને આને એકદમ વધારે ટાઈટલી પ્રેસ કરે છે, જેના લીધે શું થાય કે પનીર જે ક્રમ્બલ જેવું બની જાય છે. તો એવું ના થાય એના માટે સોફ્ટ હાથે ખાલી જે એક્સ્ટ્રા પાણી છે એને જ આપણે કાઢી લેવાનું છે. ત્યારબાદ આ રીતના પાટલા ઉપર મેં એને મૂકી દીધું છે અને ઉપર કોઈ પણ ભારી વસ્તુ મૂકી દેવાની છે અને આને વધારે સમય નથી રહેવા દેવાની. આને ખાલી 10થી 15 મિનિટ જેવું જ તમારે રહેવા દેવાનું છે. 10થી 15 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે કેટલું સરસ આપણું પનીર સેટ થઈ અને રેડી થઈ ગયું છે. હજી એક ચોથી વસ્તુ જે તમારે ધ્યાન રાખવાની છે કે આ રીતના પનીર સેટ થઈ ગયા બાદ એને તરત જ ફ્રીજમાં નથી રાખવાનું. નોર્મલ કે ઠંડા પાણીની અંદર એને 10થી 15 મિનિટ જેવું રાખ્યા બાદ એને ફ્રીજની અંદર રાખો, જેથી લાંબા સમય સુધી પનીર સોફ્ટ અને મોઇસ્ટ રહેશે. તો જો અહીંયા કેટલું સરસ આપણું પનીર બની અને તૈયાર થયું છે. ઓછા ખર્ચની અંદર એકદમ હેલ્ધી એવું પનીર તૈયાર છે.
તો મિત્રો, આજનો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો.